ફ્રેન્ડ્સ, તો તમે જોઈ રહ્યા છો હેમાક્ષી ઇન જર્મની. તો આજે હું તમને બતાવીશ બ્રેમરહાફન સિટીનું જે હાફન વેલ્ટન છે તે. તો ચાલો જઈએ. અહીંથી બ્રેમરહાફન સિટીનો સિટી વ્યૂ એકદમ મસ્ત લાગે છે. બ્રેમરહાફન સિટી નોર્થ જર્મનીના દરિયાકાંઠે આવેલું છે, એટલે આ સિટીને પોર્ટ સિટી પણ કહેવાય છે. બ્રેમરહાફન એ સેકન્ડ લાર્જેસ્ટ પોર્ટ સિટી છે જર્મનીનું, અને ફર્સ્ટ નંબર ઉપર હામ્બુર્ગ આવે છે. આ ફૂટબ્રિજ પરથી આખા સિટીનો વ્યૂ બતાવું તો એવું લાગે જોયા જ રાખી, એટલો મસ્ત વ્યૂ આવે છે બંને સાઈડ. આ સબમરીન છે અને વર્લ્ડ વોરના ટાઈમમાં યુઝ થયેલી છે, અને અત્યારના સમયમાં આ સબમરીનો એઝ અ મ્યુઝિયમ તરીકે યુઝ થાય છે. આમાં વચ્ચે કેનાલ છે અને એક સાઈડ ચિલ્ડ્રન સ્પોર્ટ એક્ટિવિટી એરિયા છે અને વોકવે પણ છે. અને સામેની સાઈડમાં કોમર્શિયલ એન્ડ રેસિડેન્ટલ બિલ્ડિંગ છે, અને આ બધાની વચ્ચે કેનાલમાં બોટનું પાર્કિંગ થયેલું છે. તો તમે જુઓ કેટલું મસ્ત વ્યૂ આવે છે આમાં. સામે આ બિલ્ડિંગ છે, દુબઈના બુર્જ અલ અરબ જેવું દેખાય છે. અહીંથી બોટ રાઈડ પણ થાય છે, અને બોટ રાઈડ કરવા માટે અહીંયાથી દરિયામાં લઈ જાય છે. અહીંયાથી પાછળની સાઈડ ડાયરેક્ટ દરિયો શરૂ થઈ જાય છે, એટલે કે આ દરિયાને નોર્થ સી તરીકે પણ ઓળખાય છે. આ ગોળ મોટું બિલ્ડિંગ છે એ ક્લિમા હાઉસ છે, એટલે કે ક્લાઇમેટ હાઉસ. આમાં દુનિયાના બધા વેધર ફીલ કરાવે છે. અહીંયા સહારા ડેઝર્ટ, એન્ટાર્કટિકા ખંડ જેવા જુદા જુદા ટેમ્પરેચરવાળા વેધર ક્રિએટ કરેલા છે, ને તે વેધર ફીલ કરાવે છે. આ ક્લિમા હાઉસનો એન્ટ્રી પોઈન્ટ છે, અને સામેની સાઈડ શોપિંગ સેન્ટર છે, તો એ પણ બતાવું.
ઇટાલિયન થીમનું કેફે એરિયા છે અને તેની ફરતે ગોળ આખું શોપિંગ સેન્ટર છે અને આખા શોપિંગ સેન્ટરને પણ ઇટાલિયન થીમ આપેલી છે.